ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. નિર્ગમન પુસ્તક તેનો 17મો અધ્યાય અને તેની 15મી કલમ. ત્યાં લખ્યું છે, અને મૂસાએ એક વેદી બંધાવી ને તેનું નામ યહોવા નિસ્સી પાડ્યું. વલાઓ, સર્વશક્તિમાન ઈશ્વરના ઘણા બધા નામો છે અને એમાંનું આ એક નામ યહોવા નિસ્સી, કે જેના નામનો અર્થ એ થાય છે વિજય આપનાર પરમેશ્વર. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વરના લોકો એક વિજયવંત જીવન જીવનાર લોકો હોવા જોઈએ. અને એ વિજય એ તો સર્વશક્તિમાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપે છે. પરમેશ્વર નથી ઈચ્છતા કે આપણે થાકી ગયેલું, હારી ગયેલું અને એક નિષ્ફળતાનું જીવન જીવીએ. પરંતુ જ્યારે આપણે ઈશ્વરને આપણો આશ્રય બનાવીએ છીએ, જ્યારે આપણે આપણા જીવનના યુદ્ધો તેમના હાથોમાં સોંપી દઈએ છીએ, ત્યારે યહોવા નિસ્સી વિજયનો ઝંડો એ પરિસ્થિતિઓ પર લહેરાવે છે. વલાઓ, ફારૂન જ્યારે પરમેશ્વરની સામે થઈને જ્યારે તેણે કહ્યું કે હું ઇઝરાયેલ પુત્રોને નહીં જવા દઉં, ત્યારે એ પરિસ્થિતિઓમાં ફારૂનનું જે વલણ હતું એ હઠીલું બન્યું. પરંતુ બીજી તરફ જુઓ કે પરમેશ્વર પોતાના પરાક્રમ અને સામર્થ્યને એવી રીતે પ્રગટ કરતા ગયા કે આખરે તો યહોવા નિસ્સી ઇઝરાયેલીઓને મિસ્રની ગુલામીમાંથી બહાર કાઢીને લઈ જઈને તેના લોકોને તે વિજય આપે છે. અને ફારૂન એ તો હતો ન હતો થઈ જાય છે. ભલાઓ, આપણા પ્રભુ એ તો પ્રેમાળ, કૃપાળુ અને દયાળુ ઈશ્વર તો છે જ, પરંતુ બાઇબલ એવું કહે છે કે યહોવા એક યોદ્ધો પણ છે. પરમેશ્વર યુદ્ધ કરે છે અને આપણા પ્રભુ કદી પણ હારતા નથી. આપણા પરમેશ્વર બધી પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરે છે અને સાથે વિજય આપે છે. આપણને એવું લાગે કે દાઉદે ગોલિયાથનો સામનો કરીને તેની સામે યુદ્ધ કર્યું, પરંતુ પડદા પાછળના ચિત્રમાં તો યહોવા પોતે એ પરિસ્થિતિઓની સામે થઈને ત્યાં દાઉદને વિજય આપે છે. ઘણીવાર આપણને એવું લાગે કે આપણે લડી રહ્યા છે. ઘણીવાર આપણને એવું થાય કે આ સફળતા એ તો મારા તરફથી છે. નાવલાઓ, પરંતુ જેમણે આપણને એવું કહ્યું છે, યહોશુઆ 1:9, બળવાન અને હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ પણ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. તો ભલાઓ, આપણી સાથે રહેનાર પ્રભુ આપણા માટે યુદ્ધ કરે છે, આપણા માટે લડે છે. તે આપણને વિજયનો ભાગ આપે છે અને આપણે વિજયવંત થઈએ છીએ. ત્યારે ભલાઓ, આજે શું તમે તમારા જીવનની અંદર કોઈ એવા યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છો? આજે શું તમારા જીવનની અંદર એવો કોઈ કપરો સમય ચાલી રહ્યો છે કે જ્યાં તમને એવું લાગી રહ્યું હોય કે આ પરિસ્થિતિમાં મારું શું થશે, આ બાબતોમાં શું પરિણામ આવશે? પરંતુ જો તમે પરાત્પર પરમેશ્વરને તમારો આશ્રય બનાવ્યો છે, પ્રભુ ઈસુ પર તમે આધારિત છો અને તેઓના હાથોમાં તમે સર્વ બાબતોને સોંપી છે, તો હું આપને કહેવા માંગુ છું કે તમે તમારી પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરશો. સર્વશક્તિમાન પ્રભુ યહોવા નિસ્સી એ તમને વિજય આપશે અને તમે પ્રભુને મહિમા આપતા કહેશો કે પરમેશ્વરની કૃપામાં મારા માટે આ અદ્ભુત
વિજયની બાબતો બની છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, પિતા, અમે તમારા કૃપાના સિંહાસન પાસે નમીએ છીએ અને પ્રભુ આજે મહિનાના છેલ્લા દિવસે પ્રભુ અમે તમારા સિંહાસન પાસે નમતા પ્રાર્થના કરીએ છીએ કે યહોવા નિસ્સી, જે પ્રભુ આ ફેબ્રુઆરી મહિનાની અંદર અમારી સાથે રહ્યા, એ પ્રભુ માર્ચ મહિનાની અંદર પણ અમારી સાથે રહીને અમને વિજય આપે એ દરેક પરિસ્થિતિઓ પર કે જ્યાં પ્રભુ અમારે વિજયવંત બાબતો જોવાની છે. તારા લોકને આશીર્વાદિત કરો, તેમની પરિસ્થિતિઓ પર તેઓને વિજય આપો અને પ્રભુ આજનો દિવસ આશીર્વાદિત થાય તેવું થવા દો. પ્રભુ ઈસુના નામે, આમેન. May God bless you. Have a blessed day. Shalom.